વિષય ગણિત ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદી. બહુપદી ચેપ્ટર માંથી બે દાખલા બોર્ડની પરીક્ષામાં વિભાગ બી માં પૂછાય છે. બે ગુણનો પ્રશ્ન કયા કયા પૂછાય છે એમાંનો પહેલો એક દાખલો આપણે આજે જોઈશું. નીચેની બહુપદીના શૂન્ય શોધો. શૂન્ય શોધવાનો એક દાખલો છે, એ 2 માર્ક્સ માં પૂછાય. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધો, એ પણ પૂછાઈ શકે છે. શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો આપે અને તેના ઉપરથી સહગુણક સાથેનો સંબંધ ચકાસો, એ પણ પૂછાઈ શકે છે. તમને સરવાળો આપ્યો હોય, શૂન્યનો ગુણાકાર આપ્યો હોય અને તેના ઉપરથી બહુપદી મેળવો, તો આવા 4 પ્રકારના દાખલા જે છે એ તમારે બહુપદી ચેપ્ટરમાં પૂછાઈ શકે છે. દરેકમાં 2 ગુણ હોય. એમાંનો એક દાખલો આજે આપણે જોઈશું કે બહુપદીના શૂન્ય કઈ રીતે શોધી શકાય. આપણી પાસે એક બહુપદી છે p of x is equal to x square minus x minus 20. આ બહુપદીના શૂન્ય શોધો. તો કઈ રીતે શોધીશું? તો આ બહુપદીમાં કુલ 3 પદ આપેલા છે. તો શૂન્ય શોધવા હોય તો સૌથી પહેલા તે બહુપદીને તમે શૂન્ય લઈ લે. એ બહુપદી શૂન્ય છે, આ રીતે શૂન્ય લઈ લેવાની. હવે ધોરણ 9 ની અંદર આપણે અવયવ કઈ રીતે પાડવા તે અંગેની ચર્ચા કરેલી છે. એમાં પ્રથમ સહગુણક છે એ a કહેવાય, બીજો એટલે b કહેવાય, ત્રીજો એટલે c. એનો ચાર્ટ આપણે શીખેલા છે. તો સૌથી પહેલા પ્રથમ પદ અને અંતિમ પદ બેના સહગુણકોનો ગુણાકાર કરવાનો. તો અહીંયા એક કશું નથી એટલે 1 અને નિશાની વત્તા વત્તા ઓછા ઓછા 1 છે એટલે કે 20 એકા 20. તો આપણને ગુણાકાર કેટલો આવ્યો 80 નો. હવે નિશાની સાથે ગુણાકાર એટલે કરવાનો કે આની નિશાની ઉપરથી તમને ખબર પડશે કે મારે જે બે ભાગ પાડવાના છે એનો સરવાળો કરવો કે બાદબાકી કરવી. હવે જો આનો ગુણાકાર જે છે એ પ્લસ આવે, પ્લસ એટલે સરવાળો, એટલે બે ભાગનો હંમેશા શું કરવાનો? સરવાળો. પણ આ માઈનસ આવે તો બે ભાગની હંમેશા બાદબાકી કરવાની હોય છે. હવે તમે 20 કેવા છે? એટલે નક્કી થઈ ગયું કે આપણે બાદબાકી જ કરવાની છે, સરવાળો કરવાનો નથી. તો બાદબાકી કેટલી થવી જોઈએ? હવે મગજમાં બેઠું કે એવી બે સંખ્યા ફાઇન્ડ કરવાની છે, શોધવાની છે જેનો ગુણાકાર 20 થવો જોઈએ અને બાદબાકી કેટલી થવી જોઈએ. તેના માટે મધ્યમ પદ પકડો. અહીં કેટલા લખીશું? -1. તો બાદબાકી આપણી -1 આવી જોઈએ. બાદબાકી જ કરવાની છે. કેમ? માઈનસ છે એટલે આ પ્લસ વધતો શું કરે? સરવાળો. તો હવે નક્કી થઈ ગયું કે બે સંખ્યાની બાદબાકી કરવાની છે. તો એવી કઈ બે સંખ્યા છે કે ગુણાકાર 20 થાય બાદબાકી -1 થાય? શાબાશ. 5 4 20. આપણે મોટી સંખ્યા આગળ લખીશું. આગળ પાછળ લખો તો પણ કોઈ ફરક પડવાનો નથી, પણ મોટી આગળ લખશો તો સરળતા રહે. 5 ચોક 20. 5 માંથી 4 જાય તો 1. હવે નિશાનીનો પ્રશ્ન થાય.
કે બાદબાકી થાય ને ક્યારે બાદબાકી થાય? પ્લસ માઈનસ માઈનસ પ્લસ એટલે કેમ જ્યારે બે સંખ્યાની બાદબાકી કરીએ ત્યારે બંને નિશાની જુદી જુદી હોય છે. એકને પ્લસ આપવાની હોય એકને તો માઈનસ કોને આપી પ્લસ કોને આપી તો એના માટે પણ આપણે ચાર્ટમાં ચર્ચા કરેલી છે. આ માઈનસ છે એટલે મોટી માઈનસ નાની પ્લસ. તો જો ઓછા વત્તા 5 માંથી 4 ગયા તો 1 મોટાની નિશાની તો આ નિશાની ઉપર આપણે જો ઓછા વત્તા ઓછા 5 ચોક 20 તો તમારા બે સંખ્યા મધ્યમ પદના ટુકડા થયા બે કયા કયા 1 અને 2. તો આપણે p of x પ્રથમ પદ તેવું ને તેવું અંતિમ પદ પણ તેવું ને બરાબર પણ માઈનસ 1 હતા ઓછા 1 રૂપિયો હોય તો 5 રૂપિયા અને 4 રૂપિયા તો xx લાગશે એટલે ઓછા 5x વત્તા 4x તો ઓછા x હતા એના બે ભાગ કર્યા જો ઓછા 5x વત્તા 4x. હવે આ x નથી ધારો કે x ની જગ્યાએ રૂપિયા હોત તો 1 રૂપિયાના બે ટુકડા કરવાના એટલે 5 રૂપિયા અને 4 રૂપિયા તો રૂપિયા તો પાછળ લાગે એટલે આપણે અહીંયા x હતો તો x પણ લાગે તો જો ઓછા 5x માંથી 4x જાય તો ઓછા x. હવે મારા ત્રણ પદમાંથી ચાર પદ થઈ ગયા જોઈ લો 1 2 3 4 તો હું 4 ના બે બે ટુકડા કરી દઈશ. તો મારે અહીં શું લખાય x છે એટલે x ગુણ્યા x અને આને 5 ગુણ્યા x. તો બોલો તેથી આવશે બંને જગ્યાએ સરખું કોણ છે મેં બહાર કાઢી લઉં અહીં શું બાકી રહેશે ઓછા 5. શાબાશ. આ જ વસ્તુ હવે અહીંયા લખી દેવાની. છેલ્લું પદ સેટ કરો 5 ને કેટલા વડે ગુણીએ તો 20 થાય 4 લખ્યા ઓછા ઓછા તો જો ઓટોમેટિક આ સેટ થઈ ગયું 4x આવી ગયા વત્તા ઓછા 4 પંચા 20 એના બરાબર 0. હવે બંને જગ્યાએ x ઓછા 5 છે તો બહાર કાઢી લો x ઓછા 5 પછી શું રહેશે x અહીંથી x ઓછા 5 કાઢી લીધા તો મારા બે અવયવ મને મળી ગયા x ઓછા 5 x વત્તા 4. તો શૂન્ય માટે આપણે શું કરીશું x વત્તા 5 એના બરાબર 0 x ઓછા 5 અને x વત્તા 4 બરાબર 0. હવે જ્યારે મારે x ને ફાઇન્ડ કરવો હોય તો આને બાજુ લઈ જવા પડે એટલે x ઓછા હોય તો વત્તા થઈ જાય. હમણાં વત્તા હોત તો ઓછા y બાજુમાં છે વત્તા જુઓ તો 4 ને કઈ લઈ જઈશ તો મારા બે શૂન્યો મળ્યા મને કયા કયા એક 5 અને એક -4 છે. જવાબ લખીશું શૂન્યો બરાબર 5 અને -4. તો આ પ્રકારે તમે બીજા અન્ય પણ દાખલાની પ્રેક્ટિસ કરીને બહુપદીના શૂન્યો શોધતા શીખી શકો છો. તો વધારે પ્રેક્ટિસ કરશો તો પરીક્ષામાં સરળતાથી તમે લખી